હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તમારા બધાનું સ્વાગત છે મારા એક સરસ મજાના બીજા બ્લોગમાં. તો આજે છે અમારી ઘરે ઢોસાનો પ્રોગ્રામ. તો હું છે ને તમને ઢોસાની પૂરી રેસીપી આપવાની છું. તો વિડીયો તમે એન્ડ સુધી જોજો અને કમેન્ટ પણ કરજો કેવો લાગે છે અને ઘરે એકવાર બનાવીને ટ્રાય પણ કરજો. તો અત્યારે બધું એને સામાન રેડી થઈ ગયો છે. અત્યારે એને સાંભાર વઘારવાનો છે, એના માટે તેલ મૂકી. નણંદ ભાભી છે, ગોટાળામાં જોઈતી બધી વસ્તુઓ કટ કરવા માટે બેસી ગયા છીએ. નણંદ ભાભી હોય એટલે પછી એમાં ગપચપ તો રહેવાની છે. સુખ દુઃખની વાતો કરતાં કરતાં અમે બધું સબ્જી કટિંગ કરીએ છીએ. લીલું લસણ છે, લીલા કાંદા છે, પછી આ પાલક છે, આ સાંભાર માટે ટમેટા અને ડુંગળીની કટિંગ કરી લીધું છે, અને અહીંયા દાળ છે ને એ બાફી નાખી છે. હા, અને આવડા ગોટાળા માટે છે પ્યુરી બનાવી લીધી છે ટમેટાની. એટલે અમારે છે ને પાલક પનીર ગોટાળો બનાવવાનો છે, એની સાથે સાંભાર અને ઢોસાના પેપર બનાવવાના છે. અને નારિયેળની ઓલી ચટણી હોય અમે કોઈ ખાતા નથી એટલે અમે કંઈ બનાવી નથી. એટલે આટલું અમે નાળિયેરની ચટણી અમે સ્કીપ કરી નાખી છે. આટલું અમે બનાવવાના છીએ. તો હું તમને ફૂલ રેસીપી આપીશ. અત્યારે છે ને સાંભારનો વઘાર થાય છે. તો સાંભાર માટે પહેલાં તેલ મૂકી દીધું. તેલમાં થોડુંક રાઈ ને જીરું નાખ્યું. રાઈ નાખી, હવે થોડુંક જીરું રાઈ નાખવાની. રાઈ થોડીક વધુ નાખવાની કારણ કે સાઉથમાં વધારે રાઈ ખવાય. હા અમે અમારા મંતવ્ય પ્રમાણે કહેશું એટલે તમારે જે કેચઅપ કરવાની કરી લેવાની હે ને. પછી સૂકા મરચા, બધું સોતે થઈ જાય પછી તમારે કાંદા અને ટમેટા બે એક સાથે નાખી દેવાના. એટલે એવું નથી હો મને સંભાર બનાવતા નથી આવડતું. આ તો હું વિડીયો બનાવું મારા ભાભી બનાવે. બાકી મને આવડે જ છે સંભાર બનાવતા. પણ આજે છે ને એ સુરતી સ્ટાઇલ બનાવવાના છે. હું એને વેજીટેબલ બધા નાખીને બનાવું. આજે ખાલી લસણ શું કાંદા અને ટમાટર ને એવું નાખીને જ બનાવવાના છે. તો જો આ રીતે સોતે કરી લેવાનું. પછી એમાં દાળ ને એવું નાખી દેવાનું. સંભાર બનાવતા લગભગ બધાને આવડતું જ હશે. જો ત્યાર પછી છે ને આ કાંદા અને ટમેટા છે ને મસ્ત ચડી ગયા છે. એમાં મીઠું પણ નાખી દીધું. ટૂંકમાં જરૂરી હોય ને બધું નાખી દેવાનું. પછી હવે આંબલીનું પાણી નાખવાનું છે અને જે દાળ હોય એ નાખવાનું અને સાંભાર મસાલો એ બધું બાકી છે. તો આંબલી અને આ ગોળનું પાણી છે. ત્યાર પછી એમાં દાળ. આ દાળમાં મેં થોડીક મગની પણ દાળ મિક્સ કરી છે, કેમ કે મને એવું છે કે મગની દાળથી એને થોડોક સાંભાર ઘાટો થાય. આ રીતે મિક્સ કરી દેવાનું બધું. પછી ચટણી નાખવાની. પછી બાદશાહ મસાલા, થોડોક સાંભારનો મસાલો નાખવાનો આપણે. થોડોક એવો જ નાખવાનો કરીને પછી પેટમાં બહુ પડે. જો આવી ને સ્મેલ હવે. સ્મેલ અમને આવી ગઈ પણ તમને નહીં આવે. તો જે કોઈને ઢોસા અને સાંભાર ને એવું ખાવું હોય ને તો અમારે ઘરે રાજકોટમાં આવી જાવ. હવે થોડીક વાર એને ઉકળવા દેવાનું. ધીમો ગેસે ઉકળે ને તો આપણે છે ને જે ગોટાળો બનાવવાનો છે ને એનો આપણે વઘાર મારી દઈએ. હવે જે આપણે ઢોસાના પેપર બનાવવાનું હોય ને એનું બેટર બનાવશું. એની ફૂલ રેસીપી આપશું તમને. 4 બાઉલ છે ને રવો લેવાનો અને 1 બાઉલ ચણાનો લોટ લેવાનો છે. રવો છે ને ચાળી લેવાનું એને, એટલે છે ને ગાંઠું નો રહે આમાં. અને રવો હે ને રવો ઝીણો જાડો એવું કઈ ના, એવું ના હોય. જે આપણે પેકેટમાં આવે ને એ જ રવો લેવાનો છે. એટલે તમારે જે રવાનું પેકેટ આવે ને એ રીતે એ રવો જ તમારે લેવાનો છે. એટલે એવું કંઈ નહીં ઝીણો જાડો. રવાના પેકેટમાં લગભગ તો જાડો જ આવે છે. એટલે આ હે ને મેં 500 ગ્રામ છે રવો. અને અમારે ને 4 જણા છીએ અમે. મારો ભાઈ, મારા ભાભી, હું ને ભાભી, આમ 4 જણાના ઢોસા બનાવવાના છે. એટલે 500 ગ્રામ રવો તમે નાખી દીધો છે. 1 વાટકી ચણાનો લોટ. 4 ભાગમાં હે ને 3 ભાગ રવો ને 1 ચણાનો. એ રીતે બધું પેલા ચાળી લેવાનું. હવે છે ને એના હાથેથી એકદમ વ્યવસ્થિત છે ને મિક્સ કરી દેવાના 2 લોટને. જો આવી રીતે છે ને 2 લોટ એકબીજામાં છે ને મિક્સ થઈ જવા જોઈએ એ રીતે મિક્સ કરી દેવાનું. પછી હવે આમાં થોડી થોડી છાશ એડ કરવાની. એક સાથે બધી નહીં નાખી દેવાની, થોડી થોડી નાખતું જવાનું. એક સાથે નાખશું તો પછી એને ગાંઠું થઈ જાય ને. થોડી થોડી નાખતું જવાનું અને હલાવતું જવાનું.
હાથથી મસ્ત છે ને આ રીતે મિક્સ કરતું જવાનું. પાણી નાખવાનું જ નહીં. ના, પાણી નહીં નાખવાનું. ખાટી છાશ હોય ને તો થોડું ગરમ પાણી નાખવાનું, મોડી છાશ હોય ને તો નહીં નાખવાનું. આ રીતના બેટરના ઢોસા તું ફર્સ્ટ ટાઈમ ખાઈશ, કેમ કે મેં કોઈ દિવસ આ રીતે નથી ખાધા. આપણે બહાર તો ખાતા હોય જનરલી, પણ મોનિકાએ છે ને એકવાર ઘરે બનાવ્યા હતા, બહુ સારા બન્યા હતા. એટલે એનું કેવું એવું છે કે ઢોસા ઘરે ખવાય. યા તારી તમારે જરૂર પડતી હોય ને એ પ્રમાણે છાસામાં નાખી જવાની. જો એટલું બેટર રાખવાનું, એકદમ આમ લચીલું, આમ નીચે કરો ને તો પડી જવું જોઈએ ટૂંકમાં, એ રીતે હે ને. યા આ રીતે રાઉન્ડ રાઉન્ડ સર્ક્યુલર મોશનમાં ફેરવશો ને એકદમ ફર્મેન્ટેશન થશે અંદર. છે ને એ મસ્ત રેડી થઈ ગયું છે. એકદમ આ રીતનું થવું જોઈએ ટૂંકમાં. જો એક પણ આમાં ગાંઠ નથી દેખાતી. એટલે તમારે બનાવવાનો હોય ને 15 કે અડધી કલાક, 15 મિનિટ કે અડધી કલાક હે ને. 15 મિનિટ પહેલા પલાળો ને તોય ચાલે. પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. બેટરની જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમારે એમાં મીઠું એડ કરી દેવાનું સ્વાદ અનુસાર. પાછું એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું આને. વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો. હું તમને પછી આ બેટરમાંથી કઈ રીતના ઢોસા બન્યા, પેપર કેવા બને છે એ બધું શેર કરીશ, જેથી તમારે કોઈને બનાવવા હોય ને તો તમને ખ્યાલ આવે. તો હવે આપણે ચીઝ ગોટાળો બનાવવાનો છે. તો એના માટે છે ને અહીંયા તેલ મુકાઈ ગયું છે. તેલ અને બટર નાખ્યું છે ને. બટર હજી એમાં તેલ ગરમ થાય પછી. અચ્છા, તેલ મૂકી દીધું છે. બટર છે ને લાસ્ટમાં નાખવાનું છે ટૂંકમાં. તો એના માટે બધી સામગ્રી જો આ પનીર છે, પછી આ ચીઝ છે, પછી આ બધું લીલું લસણ ને લીલા કાંદા અને આ પાલક. આટલી બધી સામગ્રી નાખવાની છે આમાં. તેમાં ઉપર ગરમ થઈ ગયું છે. હવે થોડું નાખી દેવાનું બટર. બટર ઓપ્શનલ છે, હોય તો નખાય ને. ઓપ્શનલ. તમારી જોડે મારે ફેટ વધારવું છે તો થોડુંક નાખવાનું. જાડાપણું વધારવું છે, બાકી મારે જેવા પટલા હોય તો નાખવાનું, તમ તાર ખાવાનું. એમાં પછી શું નાખ્યું? જીરું નાખ્યું, થોડીક હિંગ અને હિંગ નાખી, થોડીક એવી હળદર નાખવાની, નહીતર યલો થઈ જશે. એટલે હે ને ચીઝ ગોટાળો છે ને થોડો ગ્રીનિશ હોય ને, વ્હાઈટ ગ્રીનિશ જેવો હોય. પછી એમાં પ્યુરી નાખી આવડી આ ટમેટાની. અને એ પ્યુરી મેં હે ને ટમેટાની છાલ કાઢી નાખી હતી, પછી કટકા કરીને બ્લેન્ડર એમાં મારી દીધું હતું. એટલે એ રીતની પ્યુરી બનાવી છે. છાલ મેં કાઢી નાખેલી છે એમાંથી. તો આ રીતે ધીરે ધીરે બધું મિક્સ કરી લેવાનું વ્યવસ્થિત. તો બધું મિક્સ થઈ જાય ને, આ રીતે તેલ ઉપર આવી જાય ને, પછી તમારે એમાં નાખવાના છે થોડીક ડુંગળી નાખી દેવાની. ડુંગળી બધી નાખી દેવાની. પછી લીલું લસણ થોડુંક રાખવાનું, એટલે પેપરમાં આપણે કામ લાગે. નાખી શકીએ. હા, તમને ગાર્લિક પેપર ભાવતા હોય ને તો રાખવાનું, બાકી બધું એમાં નાખી દેવાનું. એટલે આમાં એવું કંઈ કે સૂકા કાંદા લેવા હોય તો લઈ શકે. હા, લઈ શકાય, પણ આમાં ગ્રીન વધુ હોય ને તો વધારે ટેસ્ટ આવે ગ્રીનનો. એટલે સૂકા જો તમારી જોડે અવેલેબલ ન હોય ગ્રીન કાંદા, તો તમે હે ને સૂકા પણ લઈ શકો. અને અત્યારે આપણે હે ને ગ્રીન ગોટાળો બનાવવાનો, ટૂંકમાં પનીરનો ગોટાળો બનાવવાનો છે, એટલે એનો હે ને કલર ગ્રીન ઉપર હોય, એટલે આપણે હે ને બધું ગ્રીન લીધું છે. પછી સ્વાદ પ્રમાણે નમક નાખી દઈશું. નમક છે ને થોડુંક ઓછું નાખવાનું, કારણ કે ઓલરેડી પનીરમાં ને આ બધી વસ્તુ હોય ને બધામાં થોડુંક હોય જ, મીઠું હોય જ. જે નાખ્યું હતું ને ગ્રીન બધું, એ બધું મસ્ત ચડી જાય ને, પછી તમારે એની અંદર હે ને પાલક નાખી દેવાના. બહુ પાલકનો ટેસ્ટ આવે ને એ રીતે નહીં નાખવાનું, ટેસ્ટ ખાલી આવવો જોઈએ એ રીતે નાખવાનું. એટલે અમે થોડુંક બાકી રાખ્યું છે, અડધું વધાર્યું અને અડધું આમાં નાખી દીધું છે. 4 જણા જ છીએ, પછી આટલી વસ્તુ આ, પછી આ જે આ, પછી આ, તો પછી વધી જાય અને પછી કાલ બપોરે ખાવો પડે એવું નહીં કરવાનું. તો છે ને બધું મસ્ત મિક્સ થઈ ગયું છે. જો નજાક જ જોઈ લો ખાલી. મોઢામાં ઘૂંટડો આવે તો ભરી લ્યો અને પછી પી જાઓ. તો હવે આમાં બધું નાખવાનું છે. બધું પહેલા પાઉંભાજીનો મસાલો નાખશું, થોડો ક્વોન્ટિટી હોય ને એ પ્રમાણે નાખી દેવાનું ટૂંકમાં. અમારે અહીંયા બધું અમારી રીતે હાલતું હોય ને, એટલે કંઈ ન હોકી તમને. પછી નાખી દેશું પનીર. પનીર તો સારું તમ તાર, એ કંઈ જાડાપણું ન કરે ને. પનીર તો સારું, ડાયટિંગ વાળા પનીર જ ખાતા હોય. આટલું અમે પનીર નાખ્યું છે અને આટલું અમે બાકી રાખ્યું છે. હવે જોઈએ, જરૂર પડે તો નાખશું. પછી એની ઉપર જાશે ખપક કે ચીઝ.
બધાનો ફેવરેટ. તો જો આ ગોટાળો બની ગયો છે. અને ગોટાળામાં એને તેલ બહુ બરાબર દેખાતું નથી કેમ કે આપણે ચીઝ ને પનીર ને બધું નાખ્યું હોય ને એનો ફરીથી એને ઉપર વઘાર કરવાનો. વઘાર કરવામાં આપણે જે મરચી અને થોડાક એવા તલ નાખ્યા છે એનો આપણે વઘાર કરશું. અને આમાં છે ને થોડોક પાઉંભાજીનો મસાલો નાખી દેવાનો ઉપરથી અને એની ઉપર તેલ નાખવાનું એટલે ટેસ્ટ બેસી જાય એમ ને. ટેસ્ટ બેસી જાય. એ જાય છે હો. આવી જાઓ. ઢોસા પડી રહ્યા છે. આમ તો દેખાવ તો દેવો આને લેવાય. જો અહીંયા હે ને આ ઢોસો બને છે. આ ગોટાળો રેડી થઈ ગયો છે. આ બેન ઢોસાના કારીગર સુરતી ઢોસા. આ તમે લઈ લો અને આ આ જો જોડે છે. સંભાર બની ગયો છે અહીંયા. ઈ બેનનું ખુદનું એક ફોર્મ છે રજવાડી ઢોસા જ્યાં મટકામાં ઢોસા આપે છે. અહીંયા તો બતાય. જ્યાં મટકામાં ઢોસા આપી રહ્યા છે જો અહીંયા સંભાર બની ગયો છે. કે જે ચીજે ફાઈને પણ પાછું પાડી દે. યા યસ ત્યાંના એ સ્પેશિયલ તો ભડિયા address- કારીગર છે. તો એડ્રેસ આપી દો એટલે બધા અહીંયા જાય. પાસોદરા પાટિયા સુરત પીપી સવાણી સ્કૂલની સામે. એટલે કોઈ ડાયમંડ ની સામે જેબી કાર્ક ની સામે ગેટ નંબર 2 ની સામે. ઓ માય ગોડ ત્યાં રોડ પણ બની આ ગયો લોકો છે બિચારા કોઈ એટલે જાય કોઈને બરાબર. 4 વ્હીલ બસ ટ્રક લઈને જવું હોય તો ઉપાધિ નહીં. અને આ લોકો કોઈ જાય તો ડિસ્કાઉન્ટ આપશો કે નહીં? હા હા, ડિસ્કાઉન્ટ પાક્કું discount. 100% ડિસ્કાઉન્ટ મળશે. 100% નહીં 100% ફ્રીમાં ખાવા મળશે પીઝા. ઢોસાની દુકાનમાં પીઝા એ છોડી બોલો. ઢોસાની દુકાનમાં પીઝા મળશે ફ્રી. નાનો નાખો. ચલો સ્પેશિયલ બિહારથી કારીગર એક્સપોર્ટ કર્યા છે. બિહાર હા આવી જાઓ. આવી જાઓ આવી જાઓ. તમે ખાતા હોય ને જઈએ. કેવું છે જેનિસ? મેં કઈ ખાધી? હા ટેસ્ટમાં કેવું બન્યું? તમારે ભાવિક? મને કોઈ ઢોસાની રેસીપી બનાવી. મને ખારા થયા રેસીપી સારી જો આ પેપર બની ગયું છે મસ્ત. તેલ નાખવાનું. આ છે ને આખું મારું કિચન આખું મેસી થઈ ગયું છે કેમ કે અમે લાસ્ટમાં વિડીયો લઈએ છીએ. પછી આ છે ને ચાટ મસાલો ચટણી અને મીઠું એનો અમે મિક્સ કરીને મસાલો બનાવ્યો છે એ થોડોક એડ કરવાનું જેથી ખાટું મીઠું પેપર લાગે. ત્યાર પછી એમાં ગાર્લિક અને થોડાક ધાણા નાખીને પેપર બનાવી દેવાનું. અને અમે ચીઝ પેપરને જેને જેવી રીતે ખાવાતી રીતે પણ બનાવ્યા હતા પણ એમાં એવું થયું કે અમે 2 લોઢી મૂકી દીધી ને તો ટાઈમ જ ન રહ્યો વિડીયો ઉતાર્યો એટલે લાસ્ટમાં અમે વિડીયો ઉતાર્યો છે ત્યારે. તો આ રીતે મસ્ત પેપર બની જાય એટલે જમવા બેસી જવાનું. આવો બધા જમવા અમારી ઘરે ઢોસા ખાવા. ચલો આવી જાઓ. ઢોસા ચલો ગાઈસ રસોઈયાઓ ફાઇનલી જમવા બેસી ગયા છે. હા બધા જ છેલ્લે બેઠા છીએ. હમ. આ પીળું ટી શર્ટ તો લેવા જ મેણું છે. કેમ કે ઢોસા અને બધું એને બનાવ્યું છે. આ પીળું ટી શર્ટ તો લેવા જ મેણું છે ભાઈરું નો હોય એમ. એને રિવ્યુ ન દેવાય. તો તમને જમાડી પછી અમે જઈમાં હારું ન કહેવાય. વેરી નાઇસ વેરી નાઇસ. આ બદલ તમને ખૂણામાં એકાદો એવોર્ડ પડ્યો એ આપવામાં આવશે. થેન્ક યુ. ક્યાં જ ખૂણામાં એક ધૂળ ખાતો હોય છે. આપો એ ખરો હોય બાકી એવો નહીં આપવાનો. વાહ ભાઈ વાહ. અહીંયા જેની કુર્તા લઈ આવ્યો છે નવરાત્રીના. કાલ નવરાત્રી છે ને પહેરવા માટે કુર્તા લઈ આવ્યો છે. બિલ તો જો અહીં ખુલે છે. સ્કાય કલરનો હે. कैसा है? अच्छा है ना बहुत लखनवी. अच्छा है ना? तो फिर ठीक है. 40 नंबर નો જોઈ ને તમારે. 40 और 42 दो नंबर का चाहिए मुझे. या दिया तो नहीं है. આ બીજો કુર્તો છે એ જેની વ્હાઈટ લઈ આવ્યો એ. यस. ઓહ નાળિયેરી વાળો છે. कैसा है? મસ્ત હે. બે કુર્તા બહુ મસ્ત છે. કેમ છે ભાઈ? શોપિંગ કરવા જામે એવી જગ્યાએ ગયા તો બહુ આવી. ભાવિક તો જો એને લેવાનું મન થઈ ગયું લાગે. આવી વસ્તુને મન કોઈ દિવસ ન થાય. આ એ સલવાર. લીધું એમ. Yes. છે ત્રીજું આ white. બે તો છે ને તાર પાસે. कौन अपने को बहुत पसंद है भाई. જાને પેલા મોઢું જોયું છે. મોઢું જોયું છે બાવા જેવું લાગે છે જો આમાં. Yes.
अभी नवरात्रि તું જો અને ભાવિક જો अभी नवरात्रि लुक आएगा એને દાંડિયા કરવા છે વાળમાં. તો આ જેનિસનું નવરાત્રી કલેક્શન જે લોકોને જવાનું હોય એ ઓલું કરે. મારે અને ભાવિકને આરામ જો બાકી શેરીમાં મસ્ત અત્યારે આયોજન થાય છે ને અમે બે રૂમની અંદર બેઠા છીએ ઉપાધિ વગરનો આમ જો નાઈટ ડ્રેસમાં બે રાઉન્ડ માર લે હે. રાઉન્ડ જ નહીં મારે નાઇટ ડ્રેસમાં હું જેનિસ કાલ આ ટાઈમે તમે ક્યાં આવીશો कनाडा में झूमता हूँ ग्राउंड्स में એને અંકિતા ગજેરા ગાતી હશે ને આ વખતે અંકિતા ગજેરા છે યસ યસ હે ઓલી વખતે હતી ને ઓળખું છું આ વખતાની ખબર નહીં ઓલી ઓલી વખતે બીજી હતી એટલે કહું મુક્તિ છું. ગઢવી. એટલે ઓળખતા નથી પણ નામથી આપણે ખબર હોય બાકી ઓળખતા કોઈ જ નથી તો બસ જો ઢોસા ખાઈને ત્યારે જેનિસનું કુર્તાનું કલેક્શન જોઈ નાખ્યું બહુ સારું કલેક્શન લઈ આવ્યો છે ધર્મેન્દ્રનગર રોડેથી એકવાર અમે આટો મારી આવ્યું એકવાર જેનિસ આટો મારી આવ્યો તો કાલ નવરાત્રી છે તો આ બધા કુર્તા એમાં દેખાશે હવે એને એમ થાય હોય ને તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને આવા નવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાય મળીએ બીજા નવા વિડીયોમાં બાય આવજો. आवश्यक मिलते हैं नवरात्रि में ભાઈ કઈ એમ ન હોય હાવ આમ તો નો જ હોય હરખું કરો બાય બાય.